એટલે બાર કેવો ઝરમર વરસાદ પરસ ચોમાસું શ્રાવણ મહિનો છે તો વરસાદ નહીં પડે તો હું આગના ગોલામાં રહી. મને તો રોમેન્ટિક થતા આવડતું જ નથી. રોમાન્ટિક ની તો તું વાત જ ના કરતી. આ લગ્ન પહેલા હું એટલો બધો રોમાન્ટિક હતો ને કે આહાહાહાહા, જોરદાર રોમાન્ટિક હતો. એક ચુટકી સિંદૂરની કિંમત તું ક્યાં જાનો ચિંતનલાલ. જોવી છે એક ચુટકી સિંદૂરની કિંમત આઈ જા. એક ચુટકી સિંદૂરની કિંમત હોબર. એક ચુટકી સિંદૂરની કિંમત પેલા તો 15 લાખ રૂપિયા, મંડપ અને જમણવાર. એટલાથી એક ચુટકી સિંદૂર ચાલુ છે ને તે હજી સુધી મહિને 15,000 રૂપિયા ઘરનો હપ્તો ભરું છું. પડી ખબર? ગાડીની લોન 7,000 રૂપિયા ગાડીની લોન ભરું છું હજી. મહિને 3,000 રૂપિયાનો તારા ડ્રેસના ખર્ચા. પછી આ તારું જે છે ને દિવાલ, થોબડાની દિવાલ, એના ઉપર લાપી, પ્લાસ્ટર, પીઓપી અને ઓઇલ પેઇન્ટ ગહવાનો ખર્ચો મહિને 5,000 રૂપિયા થાય છે. એ થોબડું હાચવવાનો ખર્ચો. પછી જોવો છે બીજો ઘરનું કરિયાણું 7,000 રૂપિયા ઘરનું કરિયાણું. વાત સહી. બીજું આ ભરવું છે છોકરાની ફી 10,000 રૂપિયા મહિને, વાનનો ખર્ચો 1,000 રૂપિયા મહિને, ટ્યુશન 1,500 રૂપિયા મહિને. ભરું છે હજી ભરું છે. અલ્યા એક ચૂટકી સિંદૂરની કિંમત ગણાવું છું. આ બધું થઈને રૂપિયા થયા 63,000 રૂપિયા. તમારે રોમેન્ટિક થવાનું કીધું તું, આ બધું ગણાવાનું નતું કીધું. અલ્યા મારો પગાર રહ્યો 60,000 રૂપિયા અને એમાંથી આ 63,000 રૂપિયા દર મહિને વાપરી નાખું છું. એ રોમાન્ટિક થવા કાજે જ વાપરું છું. ઓમો તો મને આમ ખબર પડી કે આ રોમાન્ટિક એક ચૂટકી સિંદૂર ના પૂરી હોત ને તો શાંતિથી આ 63,000 રૂપિયામાંથી એકાદ હપ્તો ભરીને ઘરમાં શાંતિથી પડી રોત, ખાવા પીવા જલસા, અને બીજા 40,000 રૂપિયા મારા દર મહિને બચવાના હતા. તો લગ્ન જ નતો કરવાનું, હું કા કર્યો? મને હું ખબર હતી કે એક ચૂટકી સિંદૂર કરવામાં આટલા બધા ખર્ચા થઈ અને આ તો હજી ઓછો ખર્ચો છે. ઓમાં તો તને પાછી મહિને શોખ ફરવા લઈ જવાની, પછી બાગ બગીચોમાં લઈ જવાની, પાછી તું જુદી જુદી બાધાઓ રાખે તે મંદિરોમાં ફેરવાની. તને આ બધું તો હજી ઉમેર્યું જ નથી, નકર મહિને લાખે પોક. તમારે રોમેન્ટિક થવાનું કીધું તું, ઈ શાબનું લિસ્ટ કાઢવાનું નતું કીધું મી. ના તું મને કહેતી ને કે એક ચુટકી સિંદૂર કી તુમ કિંમત ક્યાં જાનો, તમે જણાઈ દીધી કિંમત. જોણી લીધી અમે, તમે જણાઈ દીધી ને અમે જોણી લીધી. જોણી લીધી હોય ને તો અમારા હોળામાં જઈ અને કઢી ખીચડી રોધી અને ખાઈને હોઈ જો. કોઈ રોમાન્ટિક નથી થવું. અને બહુ રોમાન્ટિક પડ્યું હોય ને તો પેલા ગેલેરીમાં જઈને બેસી જો તો મસ્ત વાતાવરણ થઈ, ઘેર જ શિમલા મનાલી ફિલિંગ થઈ જાય. જો મિત્રો આ બૈરોનું કેટલું હલારો. કત્તી કોક વાર સાદા 2 સોટા પડ્યા નથી કે બહાર લઈ જાઓ, લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ, ફરવા લઈ જાઓ. આ બધું તો કોઈ ધંધા છે? ઈમોનીમાં તો આ લિસ્ટમાં લોબા થઈ ગયા. ને તમારા ખર્ચા હોય છે? કોમેન્ટ કરો જલ્દીથી.